મોર્નિંગ. છેલ્લે આપણે જે બેઝિક નિત્યસમ ભણેલા એની અંદર 7 નિત્યસમ આપણે ભણેલા અને બીજા 3 નિત્યસમ બાકી છે. ચાલો પહેલાં ફરીથી એક વખત આ જે નિત્યસમ આપણે ભણેલા એ નિત્યસમની વાત કરી લઈએ. પહેલાં 2 નિત્યસમ છે દ્વિપદી, એટલે કે 2 પદના આખા કાઉન્સના વર્ગના નિત્યસમ. બરાબર, એટલે a પ્લસ બી અથવા a માઇનસ બી 2 પદ હશે અને બંનેનો આખા કાઉન્સનો વર્ગ હશે. શું કરશું ત્યારે આપણે પહેલા પદનો વર્ગ, પહેલું પદ જે કોઈ હોય, અત્યારે કોણ છે પહેલું પદ એ, તો એનો વર્ગ, વચ્ચેની નિશાની પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, એટલે 2 ગુણ્યા પહેલું પદ એ, બીજું પદ બી, એટલે 2ab થશે. 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2ab થશે. ફરજિયાત પ્લસ, પાછળના પદમાં ફરજિયાત પ્લસ અને બીજા પદનો વર્ગ, બીજું પદ જે કોઈ હોય એ બી છે એટલે બીનો વર્ગ. બરાબર, એટલે આ પ્રમાણે આપણે આખા કાઉન્સના વર્ગનું જ્યારે નિત્યસમ આવશે, આખા કાઉન્સનો વર્ગ દેખાય ત્યારે આપણે આ પ્રમાણે યાદ રાખવાનું. બરાબર, આ સૂત્ર યાદ નહીં રહે તો વાંધો નહીં, એ બીની જગ્યાએ ચલ ને એ બધું બદલાતું જ રહે છે. આપણે બસ આ જ યાદ રાખવાનું છે બોલીને કે પહેલાનો વર્ગ, વચ્ચે નિશાની 2 ગુણ્યા પહેલું બીજું, ફરજિયાત પ્લસ બીજાનો વર્ગ. બરાબર, ત્યાર પછી આ ત્રીજું ચોથું જે નિત્યસમ છે એ સાથે યાદ રાખવાનું છે. આ બંને નિત્યસમની અંદર 2 કાઉન્સ હશે. આ રીતે 2 કાઉન્સ ગુણાકારમાં હશે અથવા આ રીતે 2 કાઉન્સ ગુણાકારમાં હશે. તો આ બંને જે રકમ યાદ કરવાની છે ત્યારે આપણે આ કાઉન્સ પરથી જ આપણે નક્કી કરવાનું કે આ પ્રકારના કાઉન્સ હોય તો આ નિત્યસમ આવશે ને આ પ્રકારના કાઉન્સ હોય તો આ નિત્યસમ આવશે. બરાબર, હવે આ કઈ રીતે કાઉન્સ? તો જો આ બંને કાઉન્સ છે ને એ કાઉન્સ બંને જુદા જુદા હશે, માત્ર બંનેમાં એક એક પદ સરખું હશે. બરાબર, જો 2 એવા કાઉન્સ દેખાય જેમાં ખાલી એક એક પદ જ સરખું છે તો આ નિત્યસમ તરત યાદ કરવાનું કે જે સરખું પદ છે એ સરખા પદનો વર્ગ, ફરજિયાત પ્લસ જે બંને જુદા જુદા પદ છે એનો સરવાળો ગુણ્યા સરખું પદ જે કોઈ હોય, અત્યારે x છે એટલે 2 જુદા જુદા પદનો સરવાળો ગુણ્યા સરખું પદ x, ફરજિયાત પ્લસ બંને જુદા જુદા પદનો ગુણાકાર આવશે. એટલે બંને જુદા જુદા પદ કોણ છે, a અને b, તો એ બંનેનો શું આવશે? ગુણાકાર. પહેલા જુદા જુદા પદનો સરવાળો અને પછી જુદા જુદા પદનો ગુણાકાર. જુદા જુદા પદનો જ્યારે સરવાળો કરો ત્યારે ગુણ્યા સરખું પદ આવશે, પછી બંનેનો ખાલી ગુણાકાર આવશે. બરાબર, ક્યારે આ નિત્યસમ લાગશે? જ્યારે કાઉન્સમાં માત્ર પહેલું પદ સરખું હોય ત્યારે. ચાલો, ત્યાર પછી છે એ બંને કાઉન્સ છે ને એ આખા કાઉન્સ જ સમાન હશે, પણ માત્ર બંનેના ચિહ્ન જુદા જુદા હશે. એટલે કે 2 ચલ છે તો બંને ચલ બંને કાઉન્સમાં સરખા જ હશે. a b છે તો આમાં પણ a અને b જ હશે, પણ એકમાં પ્લસ હશે ને એકમાં માઇનસ હશે. એટલે આવા કાઉન્સને આપણે વિરોધી કાઉન્સ અથવા તફાવતના કાઉન્સ તરીકે ઓળખીએ છીએ. આપણે આગળ ભણી ગયા તો વિરોધી કે તફાવતના કાઉન્સ જ્યારે દેખાય ત્યારે એનો જવાબ આ પ્રમાણે આવશે કે જે સરખું પદ છે આ સરખા પદનો વર્ગ, અથવા તો એમ નહીં, આપણે આ રીતે યાદ રાખશું કે પહેલા પદનો વર્ગ ફરજિયાત માઇનસ બીજા પદનો વર્ગ, એટલે પહેલાનો વર્ગ ફરજિયાત માઇનસ બીજાનો વર્ગ. આ એક યાદ રાખજો ખાસ કે વચ્ચે ફરજિયાત માઇનસ જ આવશે. બરાબર, તો આ બંને એક નિત્યસમ થયું, આ બંને પણ સાથે યાદ રાખવાનું છે. ચાલો, ત્યાર પછી 3 પદ હોય અને આ 3 પદનો આખા કાઉન્સનો વર્ગ હોય ત્યારે. બરાબર, ત્યારે શું કરશું આપણે? પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ, એટલે પહેલું કોણ છે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ, વચ્ચે ફરજિયાત પ્લસ જ આવશે, પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા પહેલું પદ એ છે બીજું પદ બી છે એટલે 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2ab થશે, ફરજિયાત પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે 2bc એટલે 2bc થશે, પ્લસ 2 ત્રીજું પહેલું 2 ગુણ્યા ત્રીજું પહેલું એટલે 2ca થશે, એટલે c એને આપણે ક્રમમાં લખીએ એટલે 2ac. બરાબર, તો આ પણ આપણે આવી રીતે જ યાદ રાખશું બોલીને કે પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પ્લસ 2 ગુણ્યા ત્રીજું પહેલું. બરાબર, આટલા જે આ નિત્યસમ છે આ નિત્યસમ આપણે તરત જ આઈડેન્ટિફાય કરી શકીએ એટલે ઓળખી શકીએ. ત્યાર પછીના જે આ બંને નિત્યસમ છે આ પણ ઓળખવામાં સહેલા જ છે, પણ અહીંયા 2 પદનો વર્ગ હતો એમ અહીંયા 2 પદનો ઘન હશે. બરાબર, આખા કાઉન્સનો ઘન હશે. તો જ્યારે 2 પદના આખા કાઉન્સનો તમને ઘન દેખાય ત્યારે આપણે લગભગ છેલ્લા લેક્ચરની અંદર વાત કરેલી પાસ્કલના ત્રિકોણની. તો જ્યારે આ પ્રકારના આખા કાઉન્સનો ઘન દેખાય ત્યારે 1331 તમને યાદ કરવાનું કીધેલું, 1331. બરાબર, તો શું કરવાનું? સૌપ્રથમ આખા કાઉન્સનો ઘન હોય તો 1331 આવું મૂકવાનું. પછી જે પહેલો ચલ છે એને 3 ઘાત આપવાની. પહેલો ચલ એ છે તો એને 3 ઘાત, એની 2 ઘાત, એની 1 ઘાત આ તરફ જવાનું. બીજો ચલ b છે તો b ની 3 ઘાત એટલે પાછળથી મૂકતું આવવાનું, b ની 3 ઘાત, b ની 2 ઘાત b,
બરાબર, એટલે આ તમારું નિત્યસમ બની જશે. પછી ચિહ્ન મૂકવાનું, પ્લસ હોય તો બધે વચ્ચે નિશાની કઈ મૂકી દેવાની, પ્લસની મૂકી દેવાની. બરાબર, ચાલો એ જ રીતે આ બે પદ છે પણ વચ્ચે માઇનસ છે ને આખાનો ઘન છે, તો શું કરશો, આખાનો ઘન આવે એટલે 1 3 3 1. આ એની 3 ઘાત આપી તો એની 3 ઘાત, એની 2 ઘાત એ. ચાલો બીની 3 ઘાત પાછળથી, બીની 3 ઘાત, બીની 2 ઘાત, બીની 1 ઘાત અને બીની 0 ઘાત, એટલે એ પદ કેન્સલ થઈ જાય. બરાબર, ત્યાર પછી અથવા કરીને જે આ બંને છે નિત્યસમ લખેલા એ શું છે, તો એ ઘન એમને એમ, બી ઘન એમને એમ, એટલે આ પહેલું છેલ્લું પદ સાથે લઈ લીધું અને આ બંને પદ છે એમાંથી 3ab સામાન્ય કાઢી નાખ્યા. બરાબર, 3ab કોમન કાઢીએ એટલે 3a નીકળી જશે એટલે 1a વધશે, અહીંયા 3ab નીકળી ગયા એટલે 1b વધશે, એટલે કાઉન્સમાં a પ્લસ b વધ્યા. સેમ એવું પહેલું પદ માઇનસ બી ઘન બીજું પદ સાથે લખી નાખ્યા. આ બંને પદમાંથી -3ab કોમન કાઢ્યા તો અંદરથી 3ab બી નીકળી જશે અને સાથે સાથે ચિહ્ન પણ વિરુદ્ધ થઈ જશે, એટલે 3ab નીકળી ગયા એટલે a વધશે, પ્લસનું થઈ જશે માઇનસ, 3ab નીકળી ગયા એટલે કોણ વધશે, b. આ માઇનસનું આ પહેલું પદ પ્લસ થઈ ગયું. બરાબર, ચાલો તો આટલે સુધીના આપણે નિત્યસમ ભણેલા. હવે આ જે બંને નિત્યસમ છે, આ બંને નિત્યસમનો આમ તો સ્વાધ્યાયના પ્રશ્નની અંદર ઉપયોગ ઓછો છે. આ બંને નિત્યસમ સાબિત કરવાના 2 દાખલા છે. બરાબર, પણ તેમ છતાં આની સાથે આપણે આ યાદ રાખશું. તમે વિચારો, જેમ આખા કાઉન્સનો ઘન હોય, બરાબર, તો ત્યારે આપણે આવું કરીએ છીએ 1 3 3 1. તો સેપરેટ ઘન હોય તો સેપરેટ એટલે શું, તો કે એક એક પદ જે છે ઇન્ડિવિજ્યુઅલ એનો ઘન અથવા સ્ક્વેર હોય. દાખલા તરીકે પહેલું પદ એ છે તો એનો ઘન પ્લસ બીનો ઘન, a પ્લસ બી આખા કાઉન્સનો ઘન અને એ ઘન પ્લસ બી ઘન, આ બંનેમાં ઘણો ફરક છે. આ ફરક સમજાવવા માટે આ 2 નિત્યસમ લખીએ છીએ. બરાબર, બાકી આ ચોપડીમાં આ બંને નિત્યસમ એક્સ્ટ્રા છે, વધારાના. તમારે ટોટલ 8 જ નિત્યસમ ભણવાના છે, 1 થી 7 અને આ સીધું 8મું. આ બંને નિત્યસમ વધારાના છે, પણ આપણે આ ફરક આની બંને વચ્ચેનો ખબર હોવો જોઈએ. બરાબર, a પ્લસ બી આખા કાઉન્સનો ઘન અને એ ઘન પ્લસ બી ઘન, આ બંને નિત્યસમ જુદા જુદા છે. ખાસ યાદ રાખજો રકમ આવે ત્યારે. પણ એક તો ખાસ આ એક આવશે કે જ્યારે a પ્લસ બી આખાનો ઘન દેખાય ને તો આ ઘન બંનેને આપી દે એટલે એ ઘન પ્લસ બી ઘન આવું બનાવી નાખે. આનો જવાબ કોઈ દિવસ આવો ન આવે. બરાબર, વિચારજો તમે. એટલે a પ્લસ બીનો ઘન આવે એટલે તરત આ જ નિત્યસમ મૂકવાનું છે. આવું કરી નાખતા નહીં ભૂલમાં. નિત્યસમ તૈયાર ન કર્યા હોય તો જ આવું તમે કરો. ચાલો, જ્યારે આવી રીતના ઇન્ડિવિજ્યુઅલ ઘન, સેપરેટ ઘન આવે, એ ઘન પ્લસ બી ઘન, ત્યારે શું કરવાનું, સૌ પ્રથમ જે ઘનવાળી સંખ્યા છે આનું ઘનમૂળ કાઢીને કાઉન્સ લખી નાખવાનો બેઠો. બરાબર, દાખલા તરીકે અત્યારે એ ઘન છે તો એ ઘનનું ઘનમૂળ શું નીકળે, એ ઘનનું ઘનમૂળ નીકળે એ, તો એ ઘનનું થશે એ. વચ્ચે પ્લસ છે તો પ્લસનું પ્લસ. બી ઘનનું ઘનમૂળ શું થશે, બી. તો ઘનમૂળ કાઢીને શું કર્યો, બેઠો કાઉન્સ લખી નાખ્યો. હવે ખાલી એક એ વિચારો કે આજે મેં તમને ઘનવાળી સંખ્યા જે કીધી ને, પૂર્ણ ઘન સંખ્યા હશે. અહીંયા પૂર્ણ ઘન સંખ્યા એટલે કે જેનું ઘનમૂળ નીકળે. જેમ કે એ ઘન છે તો એ ઘનનું ઘનમૂળ નીકળે તો એ થાય. એવી રીતના અલગ અલગ અંક પણ હોઈ શકે. દાખલા તરીકે 27 હોય તો 27નું ઘનમૂળ શું થશે, 3 થશે. બરાબર, એક્સનો ઘન હોય તો એક્સ ઘનનું ઘનમૂળ થશે એક્સ. બરાબર, 125 હોય તો એનું ઘનમૂળ થાય 5, 8 હોય તો એનું ઘનમૂળ થાય 2. એવી રીતના અહીંયા પૂર્ણઘન સંખ્યા હશે, 8 હોય તો 2 લખી નાખવાનું, 125 હોય તો એનું ઘનમૂળ કાઢીને 5 થઈ જાય. એ રીતે આપણે ઘનમૂળ દૂર કરીને બેઠો કાઉન્સ લખી નાખવાનો. બરાબર, હવે આના પરથી બીજો કાઉન્સ બનાવવાનો છે. આના પરથી બીજો કાઉન્સ કઈ રીતે, તો આ જે a પ્લસ બી છે ને, તો a પ્લસ બીમાં જે આપણે a પ્લસ બીના વર્ગમાં શું કરતા હતા, પહેલાનો વર્ગ વચ્ચે નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ, આવું જેમ કરેલું એ રીતે અહીંયા કરવાનું છે. પણ થોડુંક અલગ કે પહેલાનો વર્ગ, પહેલું કોણ છે એ, તો એનો વર્ગ. આના પરથી જ કાઉન્સ બનાવીએ છીએ. બરાબર, વિરુદ્ધ નિશાની, અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવશે, માઇનસ. બરાબર, અહીંયા કેમ વચ્ચેની નિશાની આપણે મૂકેલી કે વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. અહીંયા થોડુંક અલગ આવશે, વચ્ચેની નહીં પણ વિરુદ્ધ નિશાની, પ્લસ હોય તો માઇનસ થઈ જશે. પછી અહીંયા શું આવ્યું હતું, 2 ગુણ્યા પહેલું બીજું. આમાં 2 ગુણ્યા પહેલું બીજું નહીં, આમાં ખાલી પહેલું બીજું આવશે. એટલે પહેલું એ અને બીજું બી છે તો એ ગુણ્યા બી, પહેલું પદ ગુણ્યા બીજું પદ. પછી ફરજિયાત પ્લસ, આમાં પણ ફરજિયાત પ્લસ હતું. બરાબર, બીજાનો વર્ગ, બીજું કોણ છે બી, તો બીનો વર્ગ. બરાબર, કાઉન્સ પૂરો. આમ આની સાથે જ સિમિલર છે, થોડુંક આની સાથે સરખાવીને જ યાદ રાખજો એટલે ઝડપથી આ નિત્યસમ યાદ રહેશે. બરાબર, નિત્યસમ તમે 2 મહિના કે 3 મહિના તમે આને રિવાઇન્ડ નહીં કરો એટલે તરત જ ભૂલાઈ જ જવાના છે. એટલે ખાસ તો આને તમારે વારંવાર તૈયાર કરતા રહેવા પડશે. બરાબર, તૈયાર કરતા રહેવાના. વચ્ચે જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે એક વખત તમે નજર કરી લો તો તરત જેમ જો નિત્યસમ યાદ આવી જશે ને તો ઓટોમેટિક એના દાખલામાં શું કરવાનું ને ખ્યાલ આવશે. બરાબર, ચાલો સેમ એવું છે એ ઘન માઇનસ બી ઘન. તો શું કરવાનું, સૌપ્રથમ ઘન દૂર કરીને, એટલે પૂર્ણ ઘન સંખ્યા હશે એનું ઘનમૂળ દૂર કરીને
એ ઘનનું ઘનમૂળ એ, વચ્ચેની નિશાની માઇનસ છે તો માઇનસ, બી ઘનનું ઘનમૂળ બી એટલે એ માઇનસ બી થશે. આના પરથી બીજો કાઉન્સ શું આવશે? આના પરથી બનાવશું આપણે પહેલાનો વર્ગ, પહેલું કોણ છે તો એનો વર્ગ, વિરુદ્ધ નિશાની માઇનસનું પ્લસ, 2 ગુણ્યા પહેલું બીજું નહીં, ખાલી પહેલું ગુણ્યા બીજું, એટલે ખાલી પહેલું ગુણ્યા બીજું એટલે એ બી થશે, પાછો ફરજિયાત પ્લસ બીજાનો વર્ગ. બરાબર, એટલે ઘણું બધું આની સાથે સિમિલર છે, ખાલી જે ફેરફાર થાય છે ને વચ્ચેના પદમાં થાય છે. આમાં વચ્ચેની નિશાની હોય અને 2 ગુણ્યા પહેલું બીજું હોય, આમાં વિરુદ્ધ નિશાની હોય, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ, અને ખાલી પહેલું ગુણ્યા બીજું 2 નહીં આવે. બરાબર, બહુ સહેલા છે આ બંને નિત્યસમ પણ, એટલે આ નિત્યસમ પણ યાદ રાખજો. ચાલો, ત્યાર પછી આમાં પણ એક બીજું અથવા કરીને આમાં નિત્યસમ એક બને છે, પણ આપણે એનો કોઈ જ ઉપયોગ નથી એટલે હમણાં આપણે રહેવા દઈશું. બરાબર, ચાલો ત્યાર પછી જે આ 10મું નિત્યસમ છે, ચોપડીમાં નિત્યસમ નંબર 8 આપેલ છે, અને પણ આપણે અત્યારે આ બે વધારાના વચ્ચે લીધા એટલે આ 10મું નિત્યસમ થશે. ચાલો, આ જે 10મું નિત્યસમ જે છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્ક્સના પ્રશ્નો એમાંથી બને છે ને સ્વાધ્યાયના છેલ્લા બધા પ્રશ્નો છે ને આ નિત્યસમ ઉપર આધારિત છે. બરાબર, ચાલો આ નિત્યસમની અંદર શું કરવાનું છે તો સૌ પ્રથમ તો નિત્યસમની રકમને ઓળખશું કેમ? આ બધા નિત્યસમની રકમને આપણે ઓળખી ગયા. બરાબર, આ બધાને આમ તો આપણે ઓળખી જ શકીએ, પણ આ જે 4 પદવાળી રકમ આવશે ને તો 4 પદવાળી ઘણી બધી રકમો ભેગી થઈ ગઈ. જ્યારે આના પ્રશ્નના દાખલા આવશે ને ત્યારે તમને ફરીથી આ વસ્તુ વિશે આપણે વાત કરશું, પણ અત્યારે આપણે આ નિત્યસમ આવું આવે ત્યારે શું કરવાનું છે તો આ પ્રકારના નિત્યસમમાં પહેલાં 3 પદ પૂર્ણ ઘન હશે. આમાં કેમ 2 પદ પૂર્ણ ઘન હતા, એમ પહેલું, બીજું, ત્રીજું 3 ઘનવાળા હશે, એટલે પહેલાંનું ઘનમૂળ નીકળે, બીજા પદનું પણ ઘનમૂળ નીકળે અને ત્રીજા પદનું પણ નીકળે. બરાબર, તો જે પહેલાં 3 પૂર્ણઘન પદ છે ને એ 3નું ઘનમૂળ કાઢીને મૂકવાનું, એટલે એ ઘનનું ઘનમૂળ એ, બી ઘનનું ઘનમૂળ બી અને સી ઘનનું ઘનમૂળ સી. સેમ આની જેમ, કેમ પૂર્ણઘન હતા તો બંનેનું ઘનમૂળ કાઢીને મૂકવા, પૂર્ણઘન હતા ઘનમૂળ કાઢી. આમાં 3 પદ છે તો ત્રણેયનું ઘનમૂળ કાઢીને આપણે લખ્યું. હવે આ જે આપણે કાઉન્સ હતો અને આપણે આની વાત કરીએ તો આના પરથી પહેલાં આ કાઉન્સ બનાવ્યો, પછી આના પરથી આ કાઉન્સ આપણે બનાવ્યો, એટલે એ પ્લસ બી આખાના, આ એ પ્લસ બી છે ને તો આ એ પ્લસ બી આખાના વર્ગવાળા નિત્યસમની જેવું હતું. તો અહીંયા જુઓ તો એ પ્લસ બી પ્લસ સી 3 પદ છે, તો 3 પદના વર્ગવાળું નિત્યસમે છે આપણી પાસે. જુઓ તો આ પછીનો જે કાઉન્સ બનશે ને એ થોડો ઘણો આની જેવો આવશે. બરાબર, એટલે આમ તો સેમ જ છે, પણ આમાં જેમ ફેરફાર હતા ને નાના નાના વચ્ચેના પદના, બરાબર, આ બંનેમાં એવો જ આમાં થોડોક એવો ફેરફાર આવશે. ચાલો જોજો, આની સાથે સરખાવતા જજો, સરખાવવું હોય તો શું આવશે? આના પરથી બીજો કાઉન્સ બનશે. આના પરથી બીજો કાઉન્સ કઈ રીતે લખવાનો? પહેલાનો વર્ગ, પહેલું કોણ છે એ, તો એનો વર્ગ, પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ, ફરજિયાત પ્લસ જ આવશે બધામાં, ત્રીજાનો વર્ગ, એટલે પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ. એવું જ હતું આમાં પણ, પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ. પછી અહીંયા શું આવ્યું હતું? ફરજિયાત પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું ને 2 ગુણ્યા ત્રીજું પહેલું. તો અહીંયા ઊંધું, વિરુદ્ધ નિશાની એટલે માઇનસ થઈ જશે, માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું નહીં, ખાલી પહેલું ગુણ્યા બીજું માઇનસ બીજું ત્રીજું માઇનસ ત્રીજું પહેલું, આવું થશે. બરાબર, એટલે જે તમારું આ નિત્યસમ હતું ને આને રિલેટેડ જ છે. જો પણ આમાં 2 ગુણ્યા પહેલું બીજું હતું ને આમાં ખાલી પહેલું ગુણ્યા બીજું. આ કાઉન્સ પરથી આપણે પહેલું ગુણ્યા બીજું એટલે એ બી, બીજું ત્રીજું એટલે બીસી અને ત્રીજું પહેલું એટલે એસી, પણ પ્લસ નહીં, શું આવશે? માઇનસ. બરાબર, તો જેમ આમાં આપણે વચ્ચેની નિશાની અને 2 ગુણ્યા પહેલું બીજું હતું ને આમાં બદલાઈ ગયું, વિરુદ્ધ નિશાની અને ખાલી પહેલું બીજું, તો સેમ એવું જ આમાં ફેરફાર થયો. આ પાછળના પદ જે હતા ને 2 ગુણ્યા પહેલું બીજું એમાં પણ નિશાની વિરુદ્ધ એટલે માઇનસ થઈ ગઈ અને ખાલી પહેલું ગુણ્યા બીજું જેવું. બરાબર, એટલે આ ત્રણેય નિત્યસમ આપણે આગળના જે 3 નિત્યસમ છે એના પરથી આપણે યાદ રાખી શકીએ. એટલે એક સાથે આપણને 6 નિત્યસમ યાદ રહે. આ 3 તો યાદ રહે જ, પણ આ 3 પણ આપણને તરત જ યાદ આવે. બરાબર, એટલે આ પ્રકારે આ બધા જ નિત્યસમ તમે ખાસ તૈયાર કરજો. ચાલો ફરીથી આપણે આ જે આગળના 7 નિત્યસમ હતા એ તમે 5 વખત લખીને તૈયાર કરેલા. હવે જે આ 3 નિત્યસમ છે, આ 3 નિત્યસમ પણ તમારે બાકીના રહે છે એ 5 વખત લખીને તૈયાર કરજો. અને આ જે 1 થી 7 નિત્યસમ છે પાછા 1 વખત લખી નાખજો. બરાબર, ખાસ ફરીથી હોમવર્ક કહું છું, આ 1 થી 7 નિત્યસમ એકવાર પાછા લખી નાખજો. બરાબર, અને આ જે પાછળના જે આ 3 નિત્યસમ આજે આપણે ભણ્યા એ તમારે 5 વખત લખીને તૈયાર કરવાના છે. બરાબર, ચાલો નેક્સ્ટ હવે આપણે આ જે નિત્યસમ ભણ્યા એના પરથી આપણું આખું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 2.5. બરાબર, ચાલો આપણા જે નિત્યસમ છે આ નિત્યસમ બંને તરફથી આપણે યાદ રાખવાના છે. તમે આમાંથી જે આ જમણી બાજુ લખીને
આ ડાબી બાજુ પરથી આ જમણી બાજુએ તમે વિસ્તરણ કર્યું, એક્સપાન્ડેશન. હવે આપણે આમ વિસ્તરણના પણ પ્રશ્નો હશે અને આ તમને જવાબ આપ્યો હશે ને તમારે આ સવાલ પણ જવાનું, એટલે અવયવીકરણ પણ કરવાનું. બંને પ્રકારના પ્રશ્ન આવશે સ્વાધ્યાયમાં, એટલે બંને બાજુથી આપણને નિત્યસમ ખબર હોવી જોઈએ. ચાલો, સ્વાધ્યાય 2.5 પ્રશ્ન 1. આની આગળ ઘણા બધા ઉદાહરણ છે. ઉદાહરણ નથી, સીધું સ્વાધ્યાય 2.5 એટલા માટે શરૂ કર્યું કે ઉદાહરણ છે ને સ્વાધ્યાયના પ્રશ્નોની સાથે આપણે લઈશું. બરાબર, હમણાં આપણે વચ્ચે વચ્ચે ઉદાહરણ લેતા જ જવાના છે. જે પ્રશ્ન હશે એની સાથે એનું ઉદાહરણ લઈ લઈશું. પ્રશ્ન 1, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. તો યોગ્ય નિત્યસમ એવો શબ્દ વાપરો એટલે એનો મતલબ આપણે રકમ પહેલાં ઓળખવી પડશે, પછી આપણા 10માંથી કયું નિત્યસમ લાગે એ આપણે નક્કી કરીને એ નિત્યસમ લગાવવાનું. ચાલો, x+4 x+10. બરાબર, ચાલો જો આ જે બે કાઉન્સ આવ્યા તો આ બંને કાઉન્સવાળા બે નિત્યસમ હતા. યાદ કરો શું તમને મેં કીધેલું, બંને કાઉન્સ હોય તો બે કાઉન્સમાં માત્ર પહેલું અથવા માત્ર એક એક પદ સરખું છે અથવા તો બંને કાઉન્સ સરખા છે. જો તો બંને કાઉન્સમાં ખાલી પહેલું પદ સરખું છે. બરાબર, તો શું કરવાનું હતું, આપણું નિત્યસમ નંબર 3. હવે નિત્યસમનો નંબર યાદ ન રહે તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ નિત્યસમ લગાવતા આપણને આવડવું જોઈએ. રકમ ઓળખાય છે, નિત્યસમ લાગી જવું જોઈએ. ચાલો, શું કરવાનું છે, રકમ ફરીથી ઓળખીએ. કાઉન્સ સરખા નથી, ખાલી પહેલું પદ સરખું છે, બીજું પદ જુદું જુદું છે, એટલે કાઉન્સ સરખા ન કહેવાય. સરખા કાઉન્સ શું કરવાનું આવું હોય ત્યારે, સરખા પદનો વર્ગ. સરખું પદ કોણ છે, x, તો x નો વર્ગ. ફરજિયાત પ્લસ જુદા જુદાનો સરવાળો. જુદું જુદું કોણ છે, +4 + 10, તો બંનેનો સરવાળો 4 + 10 ગુણ્યા સરખું પદ. સરખું પદ કયું છે, x, તો ગુણ્યા x. બરાબર, ફરજિયાત પ્લસ ફરીથી જુદા જુદાનો ગુણાકાર. તો જુદા જુદા પદ કયા છે, +4 ગુણ્યા +10, એટલે 4 ગુણ્યા 10. બરાબર, સરખાનો વર્ગ ફરજિયાત પ્લસ જુદા જુદાનો સરવાળો. જુદું જુદું છે, +4 અને +10, તો કાઉન્સમાં મૂકી દીધા અને આ થઈ ગયો સરવાળો. ગુણ્યા સરખું પદ, તો ગુણ્યા કરીને અહીંયા બીજા કાઉન્સમાં આપણે લખી શકીએ અથવા એમ જ મૂકી દો તો પણ ગુણાકાર જ કહેવાય. સરખું પદ x. ફરીથી ફરજિયાત પ્લસ જુદા જુદાનો ગુણાકાર, એટલે ગુણાકારમાં મૂકવા છે એટલે કાઉન્સ મૂકી દીધા. +4 બીજા કાઉન્સમાં 10, એટલે આ ગુણાકાર થઈ ગયો. ચાલો, x² એમને એમ સરવાળો છે સાદો. 4 + 10 એટલે કેટલા થશે, 14 ગુણ્યા x એટલે 14x પ્લસ 4 ગુણ્યા 4 ગુણ્યા 10 છે. અહીંયા સરવાળો તો અહીંયા ગુણાકાર છે. 4 ગુણ્યા 10 એટલે શું થશે, 40. બરાબર, ચાલો બીજો ફરીથી બે કાઉન્સ આવ્યા. બંને કાઉન્સ જુઓ તો બંને કાઉન્સ સમાન છે કે ખાલી એક એક પદ સમાન છે, તો કે ખાલી પહેલું પદ જ સમાન છે, બાકીનું પાછળનું પદ જુદું જુદું છે. એટલે ખાલી પ્રથમ પદ સમાન છે એટલે નિત્યસમ કયું આવશે આપણું, સરખા પદનો વર્ગ. એટલે સરખું કોણ છે, x નો વર્ગ ફરજિયાત પ્લસ જુદા જુદાનો સરવાળો +8 - 10. 8 - 10 ગુણ્યા સરખું પદ x ફરજિયાત પ્લસ જુદા જુદાનો ગુણાકાર +8 ગુણ્યા -10 +8 ગુણ્યા -10. ખાસ ધ્યાનથી તમે જોયું હોય તો જ્યારે આપણે સરવાળામાં કે ગુણાકારમાં મૂકીએ છીએ ને તો એ પદ નિશાની સાથે આપણે લઈએ છીએ. નિશાની સાથે એ પદ લેવું પડે. નિશાની સાથે એ પદ લઈ લઈએ આપણે. બરાબર, દાખલા તરીકે આ જે પહેલો કાઉન્સ છે એમાં આ પદની નિશાની +8 હતી તો +8 અને આ -10 તો -10. નિશાની સાથે તમે બંનેને આ રીતે મૂકી દો એટલે આ એનો સરવાળો થયો કહેવાય. સરવાળા બાદબાકીમાં કહેવાય આ બંને પદ. અને જ્યારે નિશાની સાથે બંને પદ કાઉન્સમાં મૂકો તમે જુદા જુદા કાઉન્સમાં, એટલે આ બંને ગુણાકારની અંદર છે એવું કહેવાય. +8 અને -10 આ ગુણાકારમાં છે અને આ બંને સરવાળા બાદબાકીમાં છે. તો સરવાળા બાદબાકીની અંદર શું કરીએ છીએ આપણે, જુદી નિશાની હોય તો બાદબાકી, સરખી નિશાની હોય તો સરવાળો. જો જુદી નિશાની છે તો 10માંથી 8 જશે એટલે 2 બાદબાકી થાય ને, જુદી નિશાની એટલે 10માંથી 8 જાય 2, અને ફરજિયાત મોટા પદની નિશાની એટલે માઇનસ, એટલે 10 - 8 એટલે 2 અને મોટા નિશાની -2 x એમને એમ. ચાલો, અહીંયા ગુણાકાર છે તો ગુણાકારની અંદર તો ગુણાકાર જ થવાનો છે. બરાબર, 10 ગુણ્યા 8 એટલે 80. પણ આમાં નિશાનીના નિયમ કયા હતા, પ્લસ 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 માઇનસ 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 પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. આ બધું રિવિઝનના પહેલા લેક્ચરની અંદર આપણે જોયેલું. શું આવશે ત્યારે, પ્લસ માઇનસ માઇનસ 8 ગુણ્યા 10 એટલે 80. બરાબર, ચાલો ત્યાર પછી ત્રીજું 3x + 4 અને 3x - 5. ફરીથી જુઓ તો બંને કાઉન્સની અંદર પહેલું પદ સરખું છે. કાઉન્સ સમાન નથી, ખાલી પહેલું. જો હમણાં કાઉન્સ સમાનવાળો પ્રશ્ન આવશે એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે કાઉન્સ સરખા હોય. આ જે પાછળના પદ છે ને એ પણ સમાન હોય. દાખલા તરીકે જુઓ આમાં y² 3/2 y² 3/2, એકમાં પ્લસ હશે ને એકમાં માઇનસ હશે.
બંનેમાં પ્લસ પણ હોઈ શકે, બંનેમાં માઇનસ પણ હોઈ શકે. ત્યારે શું કરવું એવું પણ હમણાં આપણે આગળ એક દાખલો આવશે ત્યારે જોશું. અત્યારે ખાલી પહેલું પદ સમાન છે તો સરખા પદનો વર્ગ, સરખું પદ કોણ છે 3x, તો 3xનો વર્ગ ફરજિયાત પ્લસ જુદા જુદાનો સરવાળો, સરખાનો વર્ગ એટલે 3xનો વર્ગ ફરજિયાત પ્લસ જુદા જુદાનો સરવાળો એટલે +4 -5. આ સરવાળો થયો ગુણ્યા સરખું પદ કયું હતું 3x, તો ગુણ્યા 3x મીકા. બરાબર. ચાલો ફરીથી ફરજિયાત પ્લસ જુદા જુદાનો ગુણાકાર એટલે +4 ગુણ્યા -5 એટલે +4 ગુણ્યા -5. કાઉન્સની અંદર આપણે આ બંને મૂકી દઈએ એટલે આપણે શું થઈ જશે, ગુણાકારમાં થઈ જશે. 3x², 3x² સ્ક્વેર એટલે આપણે બધાને વર્ગ આપીએ તો 3નો વર્ગ 9, x નો વર્ગ x². ચાલો જો અહીંયા જુદી નિશાની બાદબાકી, 5માંથી 4 જશે એટલે 1, મોટા પદની નિશાની એટલે -1. આનો જવાબ આવશે -1. -1 ગુણ્યા 3x એટલે -3x થશે. બરાબર. આટલું આપણે મનમાં કરી શકીએ. -1 ગુણ્યા 3x એટલે -3x, પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા 5, 4 પંચા 20. બરાબર. ચાલો હવે ફરીથી બે કાઉન્સ છે, પણ આ વખતે બંને કાઉન્સ સરખા છે, પણ એકમાં પ્લસ અને એકમાં માઇનસ, એટલે આવા કાઉન્સને આપણે વિરોધી કાઉન્સ કહીએ. ચાલો તો વિરોધી કાઉન્સ છે, તો વિરોધી કાઉન્સમાં શું કરીએ છીએ આપણે, પહેલાનો વર્ગ વચ્ચે ફરજિયાત માઇનસ બીજાનો વર્ગ. પહેલું કોણ છે y², તો y² નો સ્ક્વેર, પહેલાનો વર્ગ આપણે બોલ્યા તો પહેલું જે કોઈ હોય એનો વર્ગ કરી નાખવાનું. પહેલું કોણ છે y², તો y² એનો વર્ગ એટલે y² નો સ્ક્વેર થશે, માઇનસ બીજાનો વર્ગ, બીજું કોણ છે 3/2, તો 3/2 નો વર્ગ. હવે આ ઘાતની ઘાત આવી, ચેપ્ટર 1. ઘાતની ઘાતનો શું થાય, ગુણાકાર કે સરવાળો? ચાલો હજુ ઘણા સરવાળો એવું જ વિચારીને ચાલતા હશે, ઘાતની ઘાતનો સરવાળો નહીં ગુણાકાર થાય, એટલે 2 દુ 4 થાય છે. બરાબર. સરવાળો થઈને 4 નથી થયા, 2 + 2 4 એવું નથી અહીંયા કર્યું. ઘાતની ઘાતનો સરવાળો નથી કર્યો, ગુણાકાર થાય. અહીંયા 2ની 3 ઘાત હોય તો 2 તરી 6 થાત, 2 દુ 4 માઇનસ 3/2 નો વર્ગ એટલે 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, બધાને વર્ગ આપી દેવાનો. બરાબર. ચાલો હવે ફરીથી બે કાઉન્સ, પણ બંને કાઉન્સ સરખા છે કે જુદા જુદા? જો બંને કાઉન્સ સરખા જ છે. 3 2x, 3 2x બંને કાઉન્સમાં પદ સરખા છે, પણ એકમાં માઇનસ ને એકમાં પ્લસ, એટલે બંને તફાવતના અથવા વિરોધી કાઉન્સ છે આપણા. તો તફાવતના અથવા વિરોધી કાઉન્સ હોય તો આપણે શું કરીએ છીએ, પહેલાનો વર્ગ, પહેલું કોણ છે 3, તો 3² માઇનસ ફરજિયાત માઇનસ આવે વચ્ચે. બરાબર. તફાવત એટલે બાદ બાકી, એટલે વચ્ચે ફરજિયાત માઇનસ જ આવશે. બીજાનો વર્ગ, બીજું કોણ છે 2x, તો 2x નો વર્ગ. ચાલો 3નો વર્ગ 9 માઇનસ એમને એમ 2x નો વર્ગ, 2નો વર્ગ 4, x નો વર્ગ x², એટલે 9 - 4x². ચાલો આ જે તમે કર્યું, આ તમે ગુણાકાર કર્યો. બરાબર. ગુણાકાર મેળવો અથવા તો વિસ્તરણ કર્યું કહેવાય આપણે. બરાબર. હવે વિચારો તો તમને આ જવાબ આપ્યો હોય તો આ જવાબમાંથી તમને સવાલ ઉપર એટલે કે રકમ ઉપર તમે જઈ શકો? જો તો જવાબની અંદર ઉપરથી આપણે સવાલ ઉપર આપણે ગયા છીએ. આ જવાબમાં કેટલા પદ છે? 3 પદ છે. તો 3 પદના આપણે અવયવ પાડ્યા, યાદ હોય તો. હમણાં આપણે આગળ છેલ્લા 2-3 લેક્ચરથી આપણે 3 પદના અવયવો પાડતા શીખતા હતા. 3 પદ હોય તો આપણે આવું કરતા, પહેલા અને છેલ્લાનો ગુણાકાર અહીંયા સાઈડ પર કરતા હતા, યાદ હોય તો. 9 ગુણ્યા 20 એટલે 180, પ્લસ માઇનસ માઇનસ 180ના આપણે ભાગ પાડીને આપણે આવી રીતે બે કાઉન્સ મેળવી શકીએ. આનું વિચારો, પ્લસ માઇનસ માઇનસ 80 ગુણ્યા 1 એટલે -80, એના એવા ભાગ પાડો કે બાદબાકી થઈને 2 આવે. તો 3 પદના તમે અવયવ પાડતા હતા એટલે તમને 2 કાઉન્સ મળતા હતા, યાદ હોય તો. સુરેખ કાઉન્સ બહુપદીવાળા દાખલામાં 3 પદ સુરેખ કાઉન્સ આપણે મેળવતા હતા. તો આપણે આ બધા દાખલા આપણે આગળ અવયવીકરણ આપણે આગળ કરી લીધું. બરાબર. અને આપણે અત્યારે વિસ્તરણ કર્યું. હજુ હમણાં પાછો અવયવીકરણનો પાછો ફરીથી પ્રશ્ન આવશે. આ જુઓ તો બંને પૂર્ણ વર્ગ હોય ને વચ્ચે માઇનસ હોય તો આપણે આવું કરતા હતા, વર્ગમૂળ કાઢીને એકવાર પ્લસવાળો કાઉન્સ ને એકવાર માઇનસવાળો કાઉન્સ. હમણાં જ આગળ આપણે કર્યા ને એ પ્રશ્ન. બરાબર. તો આ ફરીથી આપણે યાદ કરીએ છીએ કે બંનેનું વર્ગમૂળ નીકળી જાય. વાયની 4 ઘાતનું વર્ગમૂળ વાયની 2 ઘાત, 9/4નું 3/2. બરાબર. એકવાર પ્લસવાળો કાઉન્સ ને એકવાર માઇનસવાળો કાઉન્સ. આના પરથી આમ જવાય, આના પરથી પણ આમ જવાય. બરાબર. એટલે બધું યાદ કરતા રહેજો, સાથે સાથે જ આપણે ભણવાનું છે. ચાલો ત્યાર પછી સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો. બરાબર. શું કીધું છે?
સૂચના આપી છે સીધો ગુણાકાર કર્યા સિવાય, એટલે એનો મતલબ આપણી જે પાસે જે રકમ છે ને એનો ડાયરેક્ટ પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. જુઓ તો 3 પ્રશ્નો છે. 103 ગુણ્યા 107 આપણે રફ પેજમાં કરી શકીએ. 95 ગુણ્યા 96 આપણે રફમાં કરી નાખીએ તો આપણને ડાયરેક્ટ આ જવાબ મળી જાય 11,120. તો આપણે 11,021 તો 9,120. તો આપણે સીધો ગુણાકાર નથી કરવાનો. શું કરવાનું છે? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને. યોગ્ય નિત્યસમ એટલે આપણે જે નિત્યસમ આમાં લાગતું હશે એ નિત્યસમ આપણે લગાવશું અને યોગ્ય નિત્યસમ લગાવીને આપણે શું કરશું? આ આપણી જે રકમ આપી છે આ રકમની આપણે કિંમત મેળવશું. ચાલો શીખીએ કઈ રીતે. 103 ગુણ્યા 107 છે. આ જે 103 અને 107 જે આ પ્રકારની રકમ હશે ને, તો આ પહેલાં સૌપ્રથમ તો આ જે રકમ છે આના 8મામાં પણ તમે પ્રશ્ન ભણી ગયા. આની નજીકની રાઉન્ડ ફિગર સંખ્યા આપણે લેવાની. રાઉન્ડ ફિગર સંખ્યા એટલે 0 વાળી સંખ્યા. આ 0 વાળી સંખ્યા હોય ને એને રાઉન્ડ વાળી એટલે કે એ રાઉન્ડ ફિગર સંખ્યા કહેવાય. 103ની નજીક રાઉન્ડ ફિગર સંખ્યા આવે 100, બરાબર. 107ની નજીક રાઉન્ડ ફિગર સંખ્યા આવે 110. 107ની નજીક કોણ થાય? 100 થાય કે 110 થાય? તો 107ની નજીક 110 થશે. 103ની નજીક 100 થાય. 95ની નજીક, 95ની નજીકની રાઉન્ડ ફિગર સંખ્યા 100 પણ કહેવાય, 90 પણ કહેવાય. 90માં 5 ઉમેરો તો 95, અથવા 100માંથી 5 કાઢી લ્યો તો પણ 95. 96ની નજીકની રાઉન્ડ ફિગર સંખ્યા તો કે 100 થાય. તો આવી રીતની આપણે જે રકમ છે આપણી રકમમાં રાઉન્ડ ફિગર સંખ્યા આપણે આની નજીકની વિચારવાની. પણ આપણે બીજું એક સાથે શું યાદ રાખશું કે રાઉન્ડ ફિગર સંખ્યામાં જો નજીકની સંખ્યા દાખલા તરીકે 107ની નજીકની સંખ્યા 110 થાય, પણ આપણે એની નજીકની બીજી સંખ્યા 100 પણ લઈ શકીએ. તો 110 કરતાં આપણે 100 લઈએ ને તો આપણી ગણતરી વધારે સહેલી થાય. કેમ કે જેટલી 0 વાળી સંખ્યા હશે એટલી આપણી ગણતરી સહેલી થશે. 110માં એક જ 0 આવે પણ 100ની અંદર 2 0 છે તો આપણે એનો વર્ગ વધુ વ્યવસ્થિત ને ઝડપથી કરી શકીએ. એટલે કહેવાનો અર્થ એવો છે કે આપણી આ જે રકમ છે આ રકમની અંદર રાઉન્ડ ફિગર સંખ્યા લેવાની, પણ સૌથી નજીકની સંખ્યા લેવી. એની સાથે સાથે બીજું એક શું યાદ રાખશું કે આપણે એની અંદર જેટલા વધુ 0 વાળી સંખ્યા બનાવી શકીએ ને એટલું વધારે આપણો દાખલો સહેલો થશે. બરાબર. ચાલો 103ની નજીકની સંખ્યા છે 100, એટલે 103ને આપણે 100 સ્વરૂપમાં લખીએ તો 103ની જગ્યાએ જો હું 100 લખું તો 100માં કેટલા ઉમેરીએ કે બાદ કરીએ તો 103 થાય. તો કે 100માં 3 ઉમેરીએ ને તો 103 આપણને મળે. તો હું 103ની જગ્યાએ 100 + 3 આવું લખી શકું. રકમમાં કંઈ જ ફેરફાર નથી કર્યો આપણે, ખાલી એનું સ્વરૂપ બદલ્યું છે કે 103ની જગ્યાએ લખ્યું આપણે 100 + 3, બરાબર. ચાલો એ જ રીતે 107ની નજીકની સંખ્યા 110 થાય, પણ 110 કરતાં 100માં 2 0 આવે છે તો 100 વધારે સહેલી રકમ કહેવાય. 110 એટલે 110નો વર્ગ કરવો પડશે, એની કરતાં 100 હોય તો 100નો વર્ગ આપણે મોઢે કરી શકીએ. તો આપણે 107ને પણ આ રીતે જ લખશું 100, અને 107 છે એટલે 100માં કેટલા ઉમેરીએ તો 107 થાય? તો કે 7 ઉમેરો તો 107 થઈ જાય. તો 107ની જગ્યા પર લખ્યું આપણે 100 + 7, બરાબર. ફરીથી આપણી આ જે સંખ્યા છે એની નજીકની રાઉન્ડ ફિગર સંખ્યા લીધી, પછી આપણે નક્કી કર્યું કે એમાં ઉમેરીએ કે બાદ કરીએ એટલે આપણને આ રકમ મળવી જોઈએ પાછી. તો અત્યારે 100 છે તો 100માં કેટલા ઉમેરીએ તો 103 થાય? તો કે 3 ઉમેરીએ તો અહીંયા પણ 107ની જગ્યાએ હું 100 સ્વરૂપમાં લખું તો 100માં કેટલા ઉમેરીએ તો 107 થાય? તો કે +7, એટલે આપણી રકમ એની એ જ છે. ચાલો હવે આપણી પાસે 2 કાઉન્સ બની ગયા અને બંનેમાં 2 પદ છે. એટલે આપણે આગળ હમણાં જે દાખલા ગણ્યા ને એની જેમ આપણા 2 કાઉન્સ બની ગયા, પણ એની અંદર ચલ હતા A, B અથવા X, Y એવું કંઈક હતું. ચાલો શું હતું એમાં પણ આપણે એવું જ જોતા હતા કે કાઉન્સ સરખા છે કે પહેલું અથવા બીજું પદ સરખું છે. કાઉન્સ સરખા નથી. અહીંયા 3 છે, અહીંયા 7 છે, પણ માત્ર એક પહેલું પદ સરખું છે. તો શું કરશું આપણે? સરખાનો વર્ગ. સરખું કોણ છે? 100. તો 100નો વર્ગ, વચ્ચે ફરજિયાત પ્લસ, આગળની જેમ જ જુદા જુદાનો સરવાળો ગુણ્યા સરખું. જુદા જુદા +3 + 7 ગુણ્યા સરખું. સરખું કોણ છે? 100. ફરજિયાત પ્લસ જુદા જુદાનો ગુણાકાર. જુદા જુદાનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 7, બરાબર. આ જુદા જુદા છે 3 + 3 ગુણ્યા +7. આગળની જેમ જ આપણે કર્યું, બરાબર. ચાલો હવે 100નો વર્ગ. ચાલો હજુ ઘણાને આ તકલીફ પડે કે 100નો કે 100 અથવા 1000 અથવા 10,000નો વર્ગ હોય, ઘન હોય, 4 ઘાત હોય, તો કરવાનું શું? તો 0 વાળી સંખ્યા હોય ને તો જેટલા 0 હોય ને એટલા 0 ગુણ્યા ઘાત. દાખલા તરીકે અહીંયા 2 0 છે તો 2 0ની 2 ઘાત એટલે 2 દૂને 4, તો 4 0 મૂકી દેવાના. એકની પાછળ 4 0, 1 2 3 4, બરાબર. આ એકની પાછળ 4 0 એટલા માટે મૂક્યા કે 1નો વર્ગ 1 જ થાય. અહીંયા દાખલા તરીકે 3 હોત, 300 હોત
તો પહેલાં 3નો વર્ગ થઈ જાત 9, પછી 2 0ની 2 ઘાત એટલે 2 દુ 4, 4 0 થઈ જાય. અહીંયા દાખલા તરીકે 2 0 ને અહીંયા 3 ઘાત હોત ને તો 2 0ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 3, 2 તેરી 6, તો અહીંયા 6 0 થઈ જશે. બરાબર, આ રીતે યાદ રાખજો. તો 2 0ની 2 ઘાત એટલે 4 0, આ 1નો વર્ગ 1 એમને એમ. ચાલો 3 + 7, સરખી નિશાની સરવાળો 7 ને 3 10, મોટા નિશાની +10 થશે. 7 + 3 એટલે +10 ગુણ્યા 100, 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 1000. બરાબર, 10ની પાછળ 2 0 આ લાગી ગયા એટલે 1000 થઈ ગયા. પ્લસ એમને એમ 3 સત્તા ને 21. બરાબર, આપણે શું કર્યું? આની ગણતરી કરી. ચાલો હવે બધાની નિશાની સરખી છે, પ્લસ પ્લસ પ્લસ, તો બધાની નિશાની સરખી, તો ફરીથી સરખી નિશાની તો સરવાળો. ચાલો 10,000 + 1000 + 21, તો 10,000 ને 1000 એટલે 11,000 + 21 એટલે 11,021. 95 ગુણ્યા 96, બીજો પ્રશ્ન. 95ની નજીકની સંખ્યા 90 પણ છે ને 100 પણ છે, પણ 90 કરતાં 100 આવે એટલે આપણને ખબર છે 100નો વર્ગ ને એવું બધું આપણે ઝડપથી કરી શકીએ, એટલે આપણે 95ની નજીક 90 નહીં પણ 100 પસંદ કરીએ. તો 100માંથી આપણે કેટલા ઉમેરીએ કે બાદ કરીએ તો 95 થાય? તો કે 5 બાદ કરીએ ને તો 95 થાય. તો 100 - 5 એટલે 95 થઈ જશે, એટલે 100 - 5 આની આ જ રકમ. 96નું શું થાય? તો કે 100 - 4 કરો એટલે 96 મળે, તો 100 - 4 કર્યા, તો 100 - 5 અને 100 - 4 આ બે કાઉન્સ આપણને મળ્યા. આ બંને કાઉન્સ જુઓ તો સરખા છે? નહીં, ખાલી એક એક પદ સરખું છે, એટલે આપણું કયું નિત્યસમ આવશે? ત્રીજું નિત્યસમ. આગળ ભણ્યા એ સરખાનો વર્ગ, સરખું કોણ? 100, તો 100નો વર્ગ ફરજિયાત, પ્લસ જુદા જુદાનો સરવાળો. સરવાળો એટલે જે હોય એને નિશાની સાથે મૂકી દો એટલે સરવાળો થઈ જ જાય. -5 - 4 મૂકી દીધા, -5 - 4. બરાબર, ગુણ્યા સરખું, ગુણ્યા સરખું એટલે સરખું કોણ હતું? 100, તો ગુણ્યા 100. બરાબર, ફરજિયાત, પ્લસ જુદા જુદાનો ગુણાકાર એટલે -5 ગુણ્યા -4, -5 ગુણ્યા -4 મૂકી દીધા ગુણાકારમાં. ચાલો ફરીથી વર્ગ છે એટલે 2 0 અને 2 ઘાત એટલે 2 દુ ને 4, 4 0 મૂકી દીધા, 1નો વર્ગ 1 અને 2 દુ 4 0. ચાલો સરખી નિશાની એટલે સરવાળો થાય, 5 ને 4 9, 9 મોટા નિશાની -9 એટલે આનો જવાબ આવે -9 થાય. હવે -9 ગુણ્યા 100 એટલે -900 થાય. આનો સરવાળો -9 ગુણ્યા 100 એટલે -900. ચાલો અહીંયા તો ગુણાકાર જ છે, માઇનસ માઇનસ પ્લસ 5 ચોક 20. હવે જુઓ 3 પદ છે, એમાં 2ની નિશાની સરખી છે ને એક જુદી નિશાની વાળું છે. આ બંનેનું ચિહ્ન સમાન છે, તો આપણે પહેલાં આ બંનેને સરવાળો કરીને એમાંથી 900 બાદ કરી નાખો તો એ વાંધો નહીં. હવે તો ગણતરી જે રીતે તમને યોગ્ય લાગે અથવા જે રીતે વધુ ફાવતી હોય એ રીતે તમે કરી શકો. દાખલા તરીકે અત્યારે આપણે આ રીતે કરીએ કે 10,000માંથી 900 જાય, તો 10,000માંથી 900 જાય એટલે 9,100 વધે, 9100 પ્લસ 20 એટલે 9,120. ચાલો ત્યાર પછી 104 ગુણ્યા 96, 104 ગુણ્યા 96, 104ની નજીક 100, 100માં 4 ઉમેરું એટલે 104 થાય, એટલે 100 + 4, અને 96 એટલે 100 - 4. નજીકની સંખ્યા 100, એમાં 4 કેટલા બાદ કરીએ તો 96 થાય? તો કે 4 બાદ કરતા 96 થાય. તો બે કાઉન્સ આપણા બન્યા 100 + 4 અને 100 - 4. જો કાઉન્સ એક સરખા આવ્યા, 100 અને 4, 100 અને 4, એકમાં પ્લસ અને એકમાં માઇનસ, એટલે આ વિરોધી કાઉન્સ થયા. બરાબર, તો આમાં જુઓ સરખા કાઉન્સ નહીં હતા, ખાલી પહેલું પદ સરખું હતું. આની અંદર આપણે જ્યારે તમે રાઉન્ડ ફિગર સંખ્યા તમે સાચી કરો ને એટલે ઓટોમેટિક તમારું અહીંયા નિત્યસમ ક્યાંક બની જ જશે. બે કાઉન્સ છે એટલે બે કાઉન્સમાં તો આ રીત હોય અથવા આ રીત હોય, બે જ રીત છે. એક એક પદ સરખું હશે અથવા આખા કાઉન્સ સરખા હોય, વિરોધી કાઉન્સ, એટલે આ રીત થાય. એટલે આ બેમાંથી એક જ રીતનો પ્રશ્ન બનવાનો છે. 100 + 4, 100 - 4 શું આવશે? વિરોધી કાઉન્સ તફાવતના કાઉન્સ એટલે પહેલાનો વર્ગ, પહેલું છે 100નો વર્ગ ફરજિયાત માઇનસ બીજાનો વર્ગ, બીજું કોણ છે? 4, તો 4નો વર્ગ. ચાલો 100નો વર્ગ કરો, 2 0ની 2 ઘાત, 1નો વર્ગ 1, 2 0ની 2 ઘાત 4 0, 4નો વર્ગ 16. ચાલો 10,000માંથી 16 કાઢવાના છે એટલે 10,000માંથી 16 બાદ કરો એટલે 9,984 મળશે. ચાલો કીધું તે પ્રમાણે જ્યારે જ્યારે આપણે પ્રશ્ન હશે એની સાથે એના ઉદાહરણ આવતા હશે લઈ લઈશું. આની સાથે પહેલા બીજા પ્રશ્નની સાથે ઉદાહરણ 16 અને 17 આવે છે. ઉદાહરણ 16 સૂચના એ જ છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. ચાલો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, બે કાઉન્સ જ છે આમાં પણ.
x+3 બંને કાઉન્સ સરખા છે, પણ નિશાની જુદી જુદી નથી, નિશાની પણ સરખી છે. જુદી જુદી નિશાની હોય તો આપણે આ પ્રમાણે તફાવતનું સૂત્ર લાગે, પણ નિશાની પણ સરખી છે. તો શું કરશું? એક જ સરખા બે કાઉન્સ હોય તો એ આખા કાઉન્સનો વર્ગ કહેવાય કે નહીં? અથવા એમ નથી એક ખ્યાલ આવતો તો જો આ જે x+3 છે આને હું ક્યાંક કહી દઉં, આપણે આને એ કહી દઈએ. તો x+3 ને મેં એ કીધું તો x+3 ની જગ્યાએ એ લખાઈ ગયું. આ પણ x+3 જ છે તો આને પણ એ જ કહેવાય, તો આની જગ્યા પણ એ પણ આવશે, આની જગ્યા પણ એ જ આવશે. x+3 ની જગ્યાએ એ મૂકો એટલે એ ગુણ્યા એ, તો એ ગુણ્યા એ એટલે એનો વર્ગ થાય કે નહીં? તો એ એટલે કોણ હતું આપણું? x+3, તો x+3 નો વર્ગ થઈ ગયો. બરાબર, એક જ સરખા કાઉન્સ છે એટલે આખા કાઉન્સનો વર્ગ થાય. ચાલો આખા કાઉન્સનો વર્ગ આપણું પહેલું નિત્યસમ આવ્યું. આખા કાઉન્સનો વર્ગ આવે એટલે શું કરવાનું? પહેલાનો વર્ગ વચ્ચેની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2x × 3 ફરજિયાત પ્લસ બીજાનો વર્ગ એટલે બીજું કોણ છે? 3નો વર્ગ, x² + 3 × 2 6x + 3નો વર્ગ 9. બરાબર. ઉદાહરણ 16ની અંદર બીજો પ્રશ્ન શું છે? ફરીથી કાઉન્સ સરખા છે? નહીં, કાઉન્સ સરખા નથી, માત્ર પહેલું પદ સરખું છે, પહેલું પદ સરખું છે. તો શું કરશું આપણે? સરખા પદનો વર્ગ, સરખું કોણ છે? x, તો xનો વર્ગ. જુદા જુદાનો સરવાળો -3 + 5 ગુણ્યા સરખું કોણ છે પાછું? x. ચાલો ફરીથી પ્લસ જુદા જુદાનો ગુણાકાર -3 ગુણ્યા +5. બરાબર, પહેલા બંનેનો સરવાળો અને પછી બંનેનો ગુણાકાર. જો આ રીતે બંને સરવાળામાં હોય તો આમ જ મૂકી દો એટલે સરવાળામાં કહેવાય, ને કાઉન્સ કરો એટલે ગુણાકારમાં કહેવાય. આ વસ્તુમાં જ ભૂલ કરે છે વિદ્યાર્થી, પણ ધ્યાન રાખજો તમે કે પછી ગુણાકાર છે ને પહેલાં સરવાળો છે. તો સરવાળામાં સરવાળાના નિયમ લગાવવાના. x² શું આવશે? સરવાળાના નિયમ 5 માંથી 3 જાય 2, મોટા નિશાની પ્લસ 2x. બરાબર, જુદી માઇનસ પ્લસ માઇનસ 3 × 5 = 15. આમાં નિશાની ખાસ જોવાની છે, અને આમાં તો મોટાની જ નિશાની આવશે ફરજિયાત. 5 તેરી 15 ને માઇનસ પ્લસ માઇનસ. બરાબર, એટલે x² + 2x - 15. ઉદાહરણ 17 કિંમત મેળવો. 105 × 106. ફરીથી આપણે કયું નિત્યસમ લગાવવાનું છે? ડાયરેક્ટ સીધો ગુણાકાર કરવાનો નથી. બરાબર, પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો પણ સીધો ગુણાકાર નહીં કરતા, નિત્યસમ જ લગાવવાનું. 105 × 106માં કયું નિત્યસમ લાગશે આપણને એમ જ નહીં ખબર પડે, એની નજીકની સંખ્યાના સ્વરૂપમાં આપણે લખવાનું, પછી આપણને ખબર પડે. ચાલો 105ની નજીકની રાઉન્ડ ફિગર સંખ્યા 100 પણ કહેવાય અને 110 પણ કહેવાય. સેમ એવું 106ની નજીકની સંખ્યા 110 કહેવાય. તો આને 110 સ્વરૂપમાં બંનેને ફેરવી શકો. 110 - 5, 110 - 4. તો જો 110 કરશો તો અહીંયા 110નો વર્ગ આવશે. 110નો તમે વર્ગ કરો એટલે 11નો વર્ગ 121 ને પાછળ 1 0, એ રીતે આપણે 1નો વર્ગ 2 0 એવી રીતે કરવું પડે. તો એની ગણતરી તમારે કરવી. એના કરતાં બંનેની નજીકની બીજી સંખ્યા વિચારો તો બંનેની નજીક બીજી સંખ્યા 100 આવે. તો 110નો વર્ગ કરવો એના કરતાં 100નો વર્ગ કરવો સહેલો છે. તો આપણે 100ના સ્વરૂપમાં આપણે ફેરવશું. ફરીથી 110નો વર્ગ કરીને જો તમે લખો ને તો પણ કંઈ ખોટો નથી, પ્રશ્ન સાચો જ છે, પણ થોડીક ગણતરીમાં ફરક પડે. એની ગણતરી અલગ થાય, થોડોક અઘરો લાગે, જવાબ સેમ જ આવે, પણ થોડીક ગણતરી તમારે પાછળ રફમાં પણ કરતી રહેવી પડે. તો આપણે જેમ વધારે જીરોવાળી સંખ્યા હોય, 110 કરતાં 100 છે તો એનું આપણે મોઢે કરી શકીએ. 105 × 106, 105ની નજીક 100 એટલે 100 + 5, 106 એટલે 100 + 6. જો આખા કાઉન્સ સરખા છે, એક પદ સરખું છે. આ બંને જુદા છે, ખાલી પહેલું પદ સરખું છે. હવે જો પાછો નિત્યસમ બનતું પણ હોવું જોઈએ. આને એકને તમે 100માં ફેરવો અને એકને પાછું 110માં ફેરવો તો એકે નિત્યસમ નહીં બને. 100 + 5 અને 110 - 4 તો કંઈ ન બને, એકે પદ જ સરખા ન થાય. એટલે થોડુંક એ પણ વિચારવાનું, નિત્યસમ બેમાંથી એક તો બનવું જ જોઈએ. 100નો પહેલાનો વર્ગ, સરખા પદનો વર્ગ એટલે 100નો વર્ગ ફરજિયાત પ્લસ જુદા જુદાનો સરવાળો. જુદા જુદા છે 5 અને 6 તો એનો સરવાળો ગુણ્યા સરખું પદ 100 ફરજિયાત પ્લસ જુદા જુદાનો ગુણાકાર. જુદા જુદા છે 5 × 6. બરાબર, એટલે જુદા જુદાનો ગુણાકાર. 2 0ની 2 ઘાત, 2 × 2 = 4, 4 0 આવી ગયા. 6 + 5 11, પાછળ 2 0 એટલે 1100. બરાબર, 5 ને 6 11 અને 5 11 ગુણ્યા 100 એટલે 1100 પ્લસ 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 6 × 5 = 30. 10,000 + 1100 + 30, 1100 અને 30 એટલે 1130 થયા. અને 10,000 ને 1000 એટલે 11,130, 11,130.
બરાબર, આ સરવાળો છે, જે રીતે કરો એ રીતે મોટા પદની નિશાની. ચાલો, જેટલું ચાલ્યું એટલું 2 વખત રફ બુકમાં અને 1 વખત પાકી બુકમાં ટોટલ 3 વખત લખીને તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.